હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ફણસીનું શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી લઈને આવી છું. તો ફ્રેન્ડ્સ, ફણસી પોષક તત્વોથી ભરપૂર શાકભાજી છે અને હૃદયના સ્વાસ્થ્ય, પાચન ક્રિયા અને વજન નિયંત્રણ માટે અત્યંત ફાયદાકારક છે. તેમાં રહેલા આયર્ન, વિટામિન્સ અને ફાઇબર જેવા તત્વો ડાયાબિટીસને નિયંત્રણ કરવામાં મદદ કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને હાડકાને પણ મજબૂત કરે છે. તો ફ્રેન્ડ્સ, ફણસી આટલી બધી ફાયદાકારક છે તો તેને આપણે આપણા રોજિંદા ખોરાકમાં જરૂરથી ઉમેરવી જોઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે તેની સબ્જી બનાવવાનું શરૂ કરીએ. તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે ફણસીને લઈ લીધેલી છે અને હવે આપણે તેને નાના નાના ટુકડામાં સમારી લેશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે ફણસીને રાઉન્ડ કટમાં નાના નાના ટુકડામાં સુધારી લેવાની છે. હું અહીંયા 2 વ્યક્તિ માટે ફણસીનું શાક બનાવી રહી છું. તો મેં અહીંયા 150 ગ્રામ એટલે કે 150 ગ્રામ જેટલી ફણસી લીધેલી છે. જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવવા માંગતા હોય તો તમે વધારે પણ ફણસી લઈ શકો છો. તો હવે તમે જોઈ શકો છો કે મેં ફણસીને આવી રીતે રાઉન્ડ કટમાં સુધારી લીધેલી છે. તો હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ટમેટું લઈ લીધેલું છે અને ટામેટાને પણ આપણે એકદમ નાના નાના ટુકડામાં સુધારી લઈશું. તો મેં અહીંયા ટમેટાને પણ એકદમ નાના નાના ટુકડામાં સુધારી લીધેલું છે, તમે જોઈ શકો છો. અને હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના કાંદા એટલે કે ડુંગળી લઈ લીધેલી છે અને તેને પણ હવે આપણે ઉપરનું જે પડ હોય તે પડને કાઢી લેશું અને તેને પણ આપણે એકદમ નાના નાના ટુકડામાં સુધારી લેશું. તો હવે મેં ડુંગળીને પણ નાના નાના ટુકડામાં સુધારી લીધેલી છે. તો હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે 4 થી 5 ચમચી જેટલું શીંગ તેલ ઉમેરીશું. તેને ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય એટલે તેમાં આપણે અડધી નાની ચમચી જેટલી રાઈ, અડધી નાની ચમચી જેટલું જીરું, અડધી નાની ચમચી જેટલી હિંગ અને અડધી નાની ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. અને સૌથી પહેલાં આપણે ડુંગળીને ઉમેરી દઈશું અને તેને થોડી સતળાવા દઈશું. ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે હવે આપણે તેમાં ટામેટાને પણ ઉમેરી દઈશું અને તે બધું જ સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું. ટામેટાને ઉમેર્યા પછી લગભગ આપણે 2 થી 3 મિનિટ જેવું સતળાવા દઈશું અને 2 થી 3 મિનિટ જેવું થઈ જાય એટલે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. અડધી નાની ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને અડધી નાની ચમચી જેટલું આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો આપણે તેમાં પાવભાજી મસાલા ઉમેરી દઈશું અને બધા મસાલાને સરસ એવા હલાવીને મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી આપણે જે ફણસીને સુધારીને રાખેલી હતી તે બધી જ ફણસીને આપણે ઉમેરી દઈશું અને હલાવીને સરસ એવું મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે કઢાઈનું ઢાંકણ બંધ કરીને તેને લગભગ 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું. 5 થી 7 મિનિટ પછી આપણે ચેક કરીશું. જો ફણસી બરાબર બફાઈ ના હોય તો તેને ફરી પાછું ઢાંકીને આપણે ફણસી બફાય ત્યાં સુધી તેને થવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણી ફણસી એકદમ સરસ એવી બફાઈ ગઈ છે અને આપણું ફણસીનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો, હું તમને આવી રીતે તોડીને બતાવી રહી છું. તો એકદમ સરસ એવું આપણું શાક બફાઈ ગયું છે અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ફણસીના શાકને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી આપણે કોથમીરના પાન ભભરાવીશું અને કોથમીરના પાનથી આપણે શાકને ગાર્નિશ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ફાઇબર, આયર્ન અને વિટામિન્સથી ભરપૂર એવું આપણું ફણસીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આ ફણસીનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બધાને ઘરમાં ભાવે તેવું બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી બનાવજો. અને જો ફ્રેન્ડ્સ, હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો. લાઈક ના કરો તો ચાલશે પણ ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.